હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય મુરલીધર. સ્વાગત છે બધાનું નવા વ્લોગમાં. તો અમારે જો સવારના વાગી ગયા છે 7 અને આજે ઓફિસે જવાનું છે. તો જો નાસ્તો કરવા બેસી ગયા છીએ. રોટલી ને ચા ને બધું છે. ફટાફટ કરી લે. તો ફટાફટ કરી લે નાસ્તો અને પછી તૈયાર થઈને ભાગવા માંડે. આવો પધારો. બોલ ભાઈ. હાલો, અત્યારે વાગી ગયા છે બપોરના 1. કિશોર ઓફિસથી આવી ગયા ને ભૂખ લાગી છે. જમવામાં જો બનાવ્યું છે ચોરીનું શાક, ભાત, રોટલી ને છાશ ને ડુંગળી ને સંભારો ને. તો હાલો, ભૂખ લાગી ને ખાઈ લઈ. જમી લીધું. ઓફિસ જવાનું મન નથી થતું. થઈ જાય છે તો વાંધો નથી. આજ કેમ વાંધો નથી? ઓછું જઈમાં ઓમે વાંધો નથી, શું વાંધો? બસ વહી જાઉં, રોકાઈ જાઉં. કાલ રોકાઈ કાલ રજા હે કા? આવજો. હાલ. ફરીથી જો અંધારું થયું. વરસાદ આવશે એવું લાગે. કબૂતર ક્યાં ઉડે હશે? ઓહો, બહુ પવન આવે છે. વાવાઝોડું આવ્યું હે? ના, વાવાઝોડું છે ફૂલે ફૂલ. જોતા હા, પાંદડા ખરી. શું કરવું તારે? ધોકો ડાળવાનો હોય. ભાદરવા મહિનામાં વરસાદ આવે ને તો હાથીઓ બેહી ગયો છે. તો ગાજે ને વરસાદ તો આ રીતે ધોકો ઉપર અડાડવાનો છતમાં. પેલાના લોકો હાંબીલા અડાડતા. આપણે તો હાંબીલું કે લાકડી કે કઈ નહીં, તો ધોકો અડાડી તો ઠક ઠક કરીને તો વીસી કુસીની જે હોય ને દાંતની ધાર એ બંધ થઈ જાય. એટલે મમ્મી ફોન આવ્યો તો કહેતા હતા હાથીઓ બેહી ગયો હોય કે છતમાં એ કે માર દેવાય, ટક 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 કરી દેવાય. પેલા બધા હાંબીલેથી કરતા, હાંબીલો નથી એટલે ધોકો તમને મારો. તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. નવા કામે ધંધે લાગી ગઈ છે. જય દ્વારકાધીશ. જો આજે શનિવાર છે ને રજા છે, એકદમ શાંતિ છે, ઓફિસ જવાનું નથી એટલે. તો નાસ્તા પાણી બધું થઈ ગયું છે અને હવે છે નવરાસા. તો વિચાર્યું કે ચોખાના લોટને આપણે વેફર બનાવી નાખીએ. તો કિશોર છે તો થોડીક હેલ્પ કરાવે. એકલા થાકી ગયો, હંચો ફેરવો. એકલા તો કરતું ન હોય. હે? તો જો અહીંયા ચોખાનો લોટ છે. ઈ ઘરેથી દળીને જ લઈ આવ્યા હતા. ખબર હતી તને પેપર બનાવવાનું? આ એક ટોપડી, એક ચોખાનો લોટ. તો 2 ટોપડી સામું પાણી મૂક્યું છે ઉકળવા ક્યારનું. તો જો ઈ ઉકળી ગયું છે. ઉકળી ગયું. હવે એમાં ખારો નાખી દેશું. આ છે ખારો. 1.5 ચમચી જેવો ખારો નાખી દેશું. 1 ચમચી જેવું મીઠું નાખી દેશું. એક ખારી ખારી. આ છે લીલા મરચાંની પેસ્ટ, એ નાખી દઈશું. થોડુંક આખું જીરું નાખી દઈએ. આદુ આવે, મજા આવે ખાવાની. અને થોડુંક ધાણા જીરાનો ભૂકો નાખી દઈશું. આખું જીરું તો નાખ્યું, અને ભૂકો 1 ચમચી નાખી. બસ પાણી ઉકળી ગયું છે. પછી બીજું કઈ બાકી રહી જાય તો એ નાખ દે. ચટણી નાખ દે. નાખવી ચટણી? તીખી ખાવી? ના 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 ના, ખાંડ નાખી દે. રાઈ જીરું મીઠું હળદર નાખવી, વઘારવી તમારે. કઈક બાકી રહી જતો. રાઈ, જીરું, ખાંડ, ભૂકી, જેમ વઘારવી વઘાર નાખી. કઈક તો બાકી રહી જતો.
તો આમાં મેં થોડોક સાબુદાણાનો ભૂકો નાખ્યો છે, એટલે સાબુદાણા લોટ સાબુદાણા હતા ને એને ક્રશ કરી અને નાખ્યો છે. ચોથા ભાગના સાબુદાણાનો લોટ નાખ્યો છે અને બાકીનો ચોખાનો લોટ છે. જો આ મેં નાખી દીધું છે. કિશોરને મારા વાળા થાય તો એ વચ્ચે વચ્ચે હામું ન આવે એવું ધ્યાન રાખજે બાઉન્સ. એટલે આને ખીચીને આમ હલાવવા મેં ત્યાં રાખ્યું છે. એટલે હવે જો પાણી ઉકળી જ ગયું છે મોસ્ટલી, એટલે આપણે ધીરે ધીરે કરતા ચોખાનો લોટ છે એ આમાં એડ કરી દેશું. પછી આપણે નાખી દેશું. એકી સાથે નથી નાખવાનો, ધીરે ધીરે કરતા નાખવાનું છે. એકી સાથે નાખો. મને શું ખબર. તમને નથી આવડતી, તમે માસ્ટર શેફ છો રસોઈમાં. હા પહેલી વાર બનાવું છું, કોઈ બનાવી નથી. નાની માં નાના બાપાને બધા યાદ આવી ગયા. બધા ગામ તે તો ખાલી પકડી રેખો હલાવ્યું તો મેં જ ખાલી ગામ ને ખવડાવી હોય ને એટલી બધી. હાલો હવે તો 5 મિનિટ બફાવા દઈ. મસ્તરી તેલથી 5 મિનિટ અંદર બફાઈ જાય ને એટલે સરસ. આખા ગામને જમાડવું હોય ને એટલી બનાવી હોય. વરાળમાં એક બફાવા દઈશું લોટને. બેસ કરી નાખ્યું છે. હાલો તો ફાઇનલી જો વેફરનો લોટ બંધાઈ ગયો છે, અસર મસળી લીધો છે. હવે આપણે આમાં સંચો છે, પેલી જ વાર આમાં બનાવી છે વેફર, તો એમાં ફરતી બાજુ તેલ લગાવી આપણે આ પટ્ટા પહેલા કરવાના છે. એટલે આ ચકરી બધેમાં તેલ લગાવી લેશું, ચકરી કરી દેશું, પછી આમાં લોટ ભરી દઈશું. બુદ્ધિ ભગવાને તને જ આપી દીધી બધી ખરેખર. હવે ખબર પડી ગઈ બધાને બુદ્ધિવાન છે એકદમ. ફરાઈ ગયો છે અને હવે આને આપણે આમાં ભરી દઈશું સંચા. વાહ રે વાહ કિશોર. નેશનલ હાઈવે બોલ બે બાજુ ગાડી આવતી વચમાં ગાડી કાકાનું ઇનવેરી કાઢો ને. જો કિશોર વેફર પાડવા લાગે છે. એક હંચો મી પાડ્યો, મોટો બધો વળાંક લીધો. અમે આ બીજો હંચો જો ભરી દીધો ને એ પાડે છે. હું લોટ હું મસળી અને ભરી દઉં છું હંચામાં, અને એ હેલ્પ કરાવે છે વેફર પાડવામાં. આ કિશોરે વેફર પાડી, જો જોઈ શકો છો મિત્રો, આટલી સરસ વેફર પાડે છે કિશોર. ખૂબ પ્રગતિ કરશો. ખુસરા પાડવા છે. હવે પટ્ટા પાડી લીધા. કિશોરને ખુસરા બહુ ભાવે. બધી વાત મારું નામ કેમ નહીં કે નથી ભાવતા? ના તો પટ્ટા પાડ. ના મને ક્યાં કીધું આપણે ખુસરા પાડવા? ખેલા પડે ભૂસરા પાડો. બાકી પાડતા નથી. તો હવે જો ખુસરા ફાઇનલી ખાટલો એક વેફર અમે પાડી નાખી. કિશોર થાકી ગયા કે વેફર પાડી? હા, કિશોરે પાડવા લઈ ગઈ ને તો એકલા તો હંચો ભરવો અને મહરવું થાકી જાય નહીં. આખો ખાટલો ભરાઈ ગયો. થોડાક પટ્ટા પાડ્યા અને થોડાક ઘુસરા કર્યા. બનાવી કોઈ દી નહીં.
એટલા થાકી ગયા હે ગુજરા પાડી પાડી તો કંટાળો આવે. તો બાયું કેમ કરતી હોય વિચાર બહારનું કામ હોય. કેવું હોય પાડવાની મજા ન આવી ખાવાની મજા આવે ખાવાની આજનો વિડીયો અહીંયા જ ખતમ કરીએ વેફરમાં જ તો અમારું વોટ્સઅપ ગ્રુપ છે એમાં જોડાવા માટે મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દીધી ઇન્સ્ટાગ્રામ આઈડીનું જોડાવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે તો જલ્દીથી જાઓ ને ફોલો કરો અને ખુશીની વાત એ છે કે હમણાં થોડા જ ટાઈમમાં હવે 30K કમ્પ્લીટ થવાના છે 200 થી 250 ઘટે છે તો જલ્દીથી પૂરા કરી દો તમારો બધાનો એટલો સપોર્ટ લવ કે અમે અહીંયા સુધી પહોંચી શક્યા તો જલ્દીથી 30K થઈ જાય એના માટે બધાય સપોર્ટ કરજો તો આવજો બાય બાય